હેલો સ્ટુડન્ટ, વેલકમ ટુ જીવર ક્લાસ. ચાલો, આજનો લેક્ચર રહેશે આલ્કોહોલ, ફિનોલ, ઇથર સંયોજનોની અંદર રાસાયણિક પ્રક્રિયા ફોર ઇથર માટેની રાસાયણિક પ્રક્રિયા વિશે આજનો લેક્ચર રહેવાનો છે. હવે આપણે આલ્કોહોલમાં અલગ અલગ બહુ બધી વાતો કરી રાસાયણિક પ્રક્રિયાને ધ્યાનમાં લઈને, પરંતુ જ્યારે ઇથરની વાત કરીશું ને તો બે જ પ્રકારે કરવાની છે. નંબર 1 કે સીઓ બંધ તૂટે, કેમ કે સ્વાભાવિક છે કે એમાં તો એક જ પ્રકારનો બંધ છે, સીઓ બંધ. તો જે તમારી સાપેક્ષ મેં લખ્યું પણ છે કે સીઓ બંધ તૂટીને. અને નંબર 2 ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા દ્વારા. તો આ બે રીતે કઈ રીતે પોસિબલ છે તેને ખૂબ જ ડિટેલમાં આપણે સમજવાની ટ્રાય કરીશું અને ખૂબ જ કાળજીપૂર્વક આને આપણે લેવાના છે. તો નંબર 1 શરૂઆત કરીએ. ઇથર સંયોજનોની અંદર સીઓ બંધનું તૂટવું. જ્યારે પણ ઇથર સંયોજનો કે જે ક્રિયાશીલ સમૂહ તરીકેની આપણી ભૂમિકા ભજવે છે, ઇથર સૌથી ઓછો સક્રિય હોય છે. આ સમૂહ જે છે ઇથર સંયોજનની વાત જ્યારે કરીએ છીએ તો જે આ સમૂહ છે તે ઓછો સક્રિય છે. એટલે મગજમાં ખાસ યાદ રાખજો કે એની સક્રિયતાના જ્યારે શ્રેણી લખીએ છીએ, ધોરણ 11માં જ આવી ગઈ છે આ શ્રેણી, તો સક્રિયતા શ્રેણી સમૂહો માટેની, ક્રિયાશીલ સમૂહો માટેની. તો એમાં લાસ્ટમાં જોવા મળે છે ઇથર સંયોજનો. ઓકે, તો જ્યારે સંયોજનોની વાત કરીએ છીએ તો પ્રક્રિયા કરાવી છે તો મારે ઉગ્ર કન્ડિશનની જ હાજરી આપવી પડશે. અને એ ઉગ્ર કન્ડિશનમાં મારે હાઇડ્રોજન હેલાઇડ સંયોજનો સાથે રિએક્શન કરાવવી પડશે કે જેને કારણે બંધ તૂટે અને સરળતાથી ડાયઆલ્કાઇલ બોલીશ. ઓકે, ડાયઆલ્કાઇલ ઇથરની પ્રક્રિયા 2 આલ્કાઇલ હેલાઇડ અણુ તમને આપવાના છે. થોડીક મૌખિક બાબત ન રજૂ કરતા થોડીક લેખિક બાબતને પણ રજૂ કરું કે જેને કારણે તમને સમજ પડી જાય. ફટાફટ સમજો કે તમારી પાસે ડાયઆલ્કાઇલ ઇથર છે. ડાયઆલ્કાઇલ ઇથરનો મતલબ એમ છે કે સમાન પ્રકારના બંને બાજુ હોય. સમજો કે ROR, જેમાં બંને બાજુ સમાન છે, એટલા માટે બંને આરના સ્વરૂપમાં જ લખીએ છીએ. આ અને આ બંને સમાન છે એટલે બંને આરના સ્વરૂપમાં છે. એ વસ્તુ ક્લિયર રાખવી. તેની પ્રક્રિયા હું કરાવું છું HX સાથે. 2 સ્ટેપમાં પ્રક્રિયા પૂર્ણ થશે. પહેલા સ્ટેપ વડે એટલે કે પહેલો બંધ તૂટવો અને સરળતાથી ROH બનશે અને સાથે ઉત્પન્ન થશે RX. હવે જે ઉત્પન્ન થયો ROH તેની પ્રક્રિયા ફરી એકવાર HX સાથે થશે અને સ્વાભાવિક છે કે અહીંયા શું છૂટું પડે છે? સ્વાભાવિક શું છે તો કે CO બંધનું તૂટવું. અને CO બંધ અહીંયા તૂટે છે અને બની જાય છે RX પ્લસ H2O. હવે આ વસ્તુ તો એકદમ સરળતાથી સમજાય ને તેવી છે. કેમ તેવી બોલું છું? કેમ કે અહીંયા બે બંધનું તૂટવાની વાત છે. નંબર 1 આ પ્રકારનો ઇથર કે જેમાં જમણી બાજુ અને ડાબી બાજુ એમાં અલગ અલગ બે બંધ તોડું તો સ્વાભાવિક છે કે બે પ્રકારના CO બંધ તમને જોવા મળશે. સ્વાભાવિક છે, આ વસ્તુ તમને દેખાય પણ છે. તો 1 by 1 આપણે જે તોડીએ ને તો આ રીતે રિએક્શન નીકળીને આવે. જો તેને ડાયરેક્ટ સીધી રીતે લખવા જાઓ તો કદાચ આવી રીતે પણ લખી શકું કે ROR રિએક્શન કરશે 2HX સાથે અને તમને નિપજ તરીકે 2RX મળે છે અને સાથે પાણી પણ મળે છે. દેટ મીન્સ કે RX નો મતલબ રહેશે આલ્કાઇલ હેલાઇડ. તમારી પાસે ઇથર સંયોજન છે, હાઇડ્રોજન હેલાઇડ સાથે રિએક્શન થાય છે અને સરળતાથી આલ્કાઇલ હેલાઇડ તમને મળી આવે છે. આ આલ્કાઇલ પ્રકારની પ્રકૃતિ હતી કે જેમાં આપણે CO બંધને તોડવાની વાત કરી. શું એરાઇલ પ્રકારની સંયોજનની વાત હોય તો શું તૂટી શકે બંને બંધ? ચાલો વિચારજો. તો વિચારતા તમને એટલું સમજ હશે કે જ્યારે પણ તમે એરાઇલ પ્રકારનું સંયોજન યુઝ કરો એટલે સમજો કે તમારી પાસે ફિનાઇલ છે અને તેની સાથે અહીંયા R જોડી દો એટલે આપણા માટે ઇથર સંયોજન તૈયાર થઈ ગયું. જો તેની રિએક્શન હું HX સાથે કરાવું, ચાલો વિચારો પહેલા સ્ટેપમાં શું બનશે? પહેલા સ્ટેપમાં બનશે, તમે બધા જાણો છો તે મુજબ, આ O આ H પ્લસ RX. સ્વાભાવિક છે, આ બનવું સ્વાભાવિક છે. સ્વાભાવિક શું કામ, શા માટે? તો એ વસ્તુ ક્લિયર મગજમાં રાખજો કે સ્વાભાવિક છે કે આ પહેલાં તૂટવાનો છે અને પછી આ તૂટવાનો છે. તૂટે ના. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, આ બંધ તૂટે છે કે જેને કારણે નિપજ તમારી મળે છે. પરંતુ જો આ બંધની વાત કરવા જાઓ
તો યાદ કરો આ કાર્બન કેવો છે, sp2 સંકર ધરાવતો, સાથે સાથે જે CO બંધની પ્રબળતા છે તે વધુ છે. વધુ હોવા પાછળનું કારણ શું છે? વધુ હોવા પાછળનું કારણ છે તેની સ્ટેબિલિટી, તેની સ્થાયીતા સસ્પેન્શનને કારણે વધુ છે. આંશિક દ્વિબંધ હોય તેવી પ્રકૃતિ છે. એટલે જે આ CO બંધ છે, આ કાર્બન ઓક્સિજન વચ્ચેનો બંધ છે એ વધુ સ્થાયી બંધ કહેવાશે. એટલે આ વસ્તુ તમારે ખાસ યાદ રાખવાનું છે વિદ્યાર્થી મિત્રો. અહીંયા ઇમ્પોર્ટન્સ આપજો આ બાબતને, કે જેને કારણે તમે અહીંયાથી તોડી નથી શકતા, બ્રેક નથી કરી શકતા. ક્લિયર? આ વસ્તુને ખાસ યાદ રાખજો. ચાલો આપણે બે અલગ અલગ પ્રકારની પ્રકૃતિને જોઈ લીધી, આલ્કાઇલ અને એરાઇલ. આલ્કાઇલની અંદર આપણે બંનેને સમાન હોય તેવી પ્રકૃતિ સમજી હતી, તો બંને અલગ અલગ હોય તેવી પ્રકૃતિ પણ સમજીએ. ચાલો સમજીએ. તો હવે હું શું સમજાવું છું, તો કે તમારી પાસે જે આલ્કાઇલ સમૂહ છે ને એ બંને બાજુ અલગ અલગ છે. સમજો કે તમારી પાસે એક તરફ R છે ને એક તરફ R' છે. ક્લિયર? એટલે કંઈક આ રીતે જો RO R', પ્રક્રિયા કરે છે HX સાથે અને સરળતાથી RX ઉત્પન્ન કરશે અને સાથે OH જેમનું તેમ. મતલબ કે તમારી પાસે જે બંધ છે પહેલાં તૂટ્યો, આ બંધ તૂટે એટલે સ્વાભાવિક છે કે RX લાગશે અને R'OH તૈયાર થયું. ક્લિયર? એટલે આ પ્રક્રિયા કંઈક આ રીતે પોસિબલ બનવાની છે. હવે પાછા સવાલ તરીકે એમ પણ તમે પૂછી શકો મને કે અહીંયા X તરીકે કઈ વસ્તુ લેવાની, ક્લોરિન લેવું, બ્રોમિન લેવું કે આયોડિન લેવું, તેમાં શું ક્રમ છે? તો એ પણ વસ્તુ ખાસ કાળજીપૂર્વક લખાણ સાથે હું તમને દર્શાવી દઉં છું. ખાસ કાળજીપૂર્વક તમારે યાદ રાખવાનું છે કે જ્યારે પણ હાઇડ્રોજન હેલાઇડની પ્રતિક્રિયાત્મકતાની વાત કરવામાં આવે, હાઇડ્રોજન હેલાઇડની પ્રતિક્રિયાત્મકતા, તો વિદ્યાર્થી મિત્રો યાદ રાખવાનું શું છે, તો કે HI સૌથી વધુ પ્રતિક્રિયાત્મક છે, તેનાથી ઓછો HBr અને તેનાથી ઓછો HCl. શા માટે આવું? શા માટે? તો કદાચ એ તફાવત આધાર રાખે છે જે ત્રિજ્યાનો છે. ત્રિજ્યાનો તફાવત અહીંયા સૌથી વધુ છે, કે જેને કારણે અહીંયા બંધ HI વચ્ચેનો જે બંધ હોય ને તે સરળતાથી તૂટી જાય, અને જો આ બંધ તૂટતો હોય ને તો રિએક્શન કરવા માટે તે તૈયાર થતો હોય. સ્વાભાવિક છે. તો એ જ વસ્તુ અહીં મેન્શન કરી શકો અને એ જ વસ્તુ તમે સમજી શકો છો. ક્લિયર? તો અહીંયાથી તમે સરળતાથી કહી શકો છો કે HIની રિએક્શન કરવાની જે એબિલિટી છે, પ્રતિક્રિયાત્મકતા છે, તે સૌથી વધારે છે બાકીના કરતાં. સૌથી ઓછું જો આ ત્રણેયની સાપેક્ષમાં જોવા જોઈએ તો HClની છે. ક્લિયર? તો સમજો હવે પ્રોબ્લેમ પાછો અહીંયા આવીને ઊભો રહી જાય કે રિએક્શન સર તમે બતાવી દીધી, આ X તમે બતાવી દીધો, પરંતુ પ્રોબ્લેમ એ છે કે અહીંયા X જે છે એ હવે આ R સાથે જોડવો કે આ R સાથે જોડવો. ધેટ મીન્સ કે R' મોટી શૃંખલા છે કે નાની શૃંખલા છે, કઈ રીતે તમે OH અને Xને જોડશો અને તોડશો. તો એ વસ્તુ પણ આખી અલગ જવાબ તૈયાર કરી શકે છે. મે બી પોસિબલ છે કે હું આવી રીતે લખતો હો R' X અને ROH, તો મે બી પોસિબલ છે કે આ જવાબ નો જ બનતા હોય, ખોટા હોય. સ્વાભાવિક છે. તો કઈ રીતે જવાબ તમે લખી શકો છો એ વસ્તુને સમજવા માટે તમારે તેની ક્રિયાવિધિ સમજવી પડે. ફરી એકવાર ક્રિયાવિધિ પાછી આવી. ક્રિયાવિધિ તો ઓલરેડી આપણે બહુ બધી સમજી ગયા છીએ, આના જેવી પણ આપણે સમજી ચૂક્યા છીએ. તો ચાલો ફરી એકવાર મારે ક્રિયાવિધિ પર તમારા થોડાક સવાલોને મેળવવા માટે કોન્સન્ટ્રેટ કરવું પડશે. ચાલો ક્રિયાવિધિને સમજવા માટે ક્રિયાવિધિ થોડીક એવી કાળજીપૂર્વક તમારે સમજવાની થશે, કેમ કે ક્રિયાવિધિને દ્વારા જ તમે સમજી શકશો જે પ્રક્રિયા છે તે ક્રિયાવિધિ. ચાલો 1 by 1 સ્ટેપ બાય સ્ટેપ હું તમને બતાવતો જાઉં છું. સ્ટેપ નંબર 1 કે જેમાં આપણે ચાલો એક બાજુ CH3 રાખીએ છીએ અને એક બાજુ લઈ લઉં છું CH2 CH3, એટલે એક થઈ ગયો R ને એક થઈ ગયો R'. ઓકે, અને વચ્ચે ઓક્સિજન કે જેની પાસે 4 ઇલેક્ટ્રોન એક્સ્ટ્રા છે. રિએક્શન કરાવી દઈએ આપણે સૌથી વધુ પ્રતિક્રિયાત્મક હોય તેવું HI, એટલે એમાં કોઈ ચિંતા નહીં. ચાલો હવે એમાં પ્રતિક્રિયાત્મકતાથી દ્રષ્ટિ જોવા જઈએ તો ઓકે ડન છે. શું થશે? સ્વાભાવિક કે આ જે છે પોતાની ઇલેક્ટ્રોન અહીં ખેંચે છે, એટલે સ્વાભાવિક છે કે આ જે ઓક્સિજન છે એ અહીંયા ઇલેક્ટ્રોન દાન કરશે હાઇડ્રોજનને અને અહીંયા ભાગીદારી કરશે. ઓકે, ભાગીદારી કરાવી દઈએ. ચાલો એકદમ સરળ રીતે. તો આ રિએક્શન પ્રતિવર્તી રીતે
રિએક્શન આપીને પ્લસ ચાર્જ તૈયાર થવાની સાથે CH2 CH3 પ્લસ I માઇનસ ઉત્પન્ન કરે છે. નંબર 1 પહેલો તબક્કો પૂર્ણ થયો કે જેમાં આયોડાઇડ ઉત્પન્ન થયો. આયોડાઇડ શું છે તો એ વસ્તુ પણ ક્લિયર કરી દઉં કે જે ઉત્પન્ન થતો આયોડાઇડ છે એ આયોડાઇડ સારો એવો કેન્દ્રાનુરાગી પ્રક્રિયક છે. શું છે? સારો એવો કેન્દ્રાનુરાગી પ્રક્રિયક. એટલે વિદ્યાર્થી મિત્રો ખાસ કાળજીપૂર્વક તમારે વિચારવાનું છે કે જે બે વસ્તુ હું તમને મેન્શન કરું છું, સમજાવું છું. એટલે જે પણ આયોડાઇડ જે છે તે જે પણ ઓક્ઝોનિયમ આયનના સૌથી વસ્તુ મેન્શન કરું છું એટલા માટે કે જેથી તમે સમજી શકો, સૌથી ઓછા વિસ્થાપિત કાર્બન પર હુમલો કરશે. ફરી એકવાર આખું વિધાનને રિપીટ કરી શકું છું કે જે પણ આયોડિન છે તે શું કરે છે તો કે આયોડિન એક સારો કેન્દ્રાનુરાગી પ્રક્રિયક છે. તે કેન્દ્રાનુરાગી પ્રક્રિયક છે એટલે ઓક્ઝોનિયમ આયન જે તૈયાર કર્યો છે આપણે, એ ઓક્ઝોનિયમ આયનની અંદર સૌથી ઓછા વિસ્થાપિત કાર્બન પર હુમલો કરે છે. સૌથી ઓછા વિસ્થાપિત કાર્બન પર. ઓકે, હવે સૌથી ઓછા વિસ્થાપિત કાર્બનની પ્રકૃતિ ક્યાં છે એ વસ્તુ તમને સમજ હોવી જોઈએ. હવે અને SN2 ક્રિયાવિધિ દ્વારા આપણે આલ્કોહોલને વિસ્થાપિત કરી શકીએ છીએ. સમજો કે તમારી પાસે તબક્કા નંબર 2 ની વાત કરું કે જે બીજો તબક્કો રહેશે. જે પહેલો તબક્કો હતો તેની અંદર આયોડાઇડ ઉત્પન્ન થયો. બીજો તબક્કાની વાત કરવા જઈ રહ્યો છું. બીજા તબક્કાની અંદર જો વાત કરવા જાઓ તો તમારી પાસે જે આયોડાઇડ છે તે પ્લસ જે તમારી પાસે ઓક્ઝેલેટ આયન છે તે, ચલો CH2 CH3 આ થઈ ગયો H, તો સ્વાભાવિક છે કે આ જે છે ને એ સરળતાથી આ વિસ્થાપિત કાર્બન પર હુમલો કરશે. વિસ્થાપિત કાર્બન પર હુમલો કરવા પાછળનું કારણ શું છે તો કે તે સારો કેન્દ્રાનુરાગી પ્રક્રિયક છે. ફરી એકવાર ક્લિયર શબ્દમાં બોલું છું કે જે પ્રક્રિયા પોસિબલ થાય છે તે SN2 પ્રકારની ક્રિયાવિધિથી પોસિબલ બને છે. એટલા માટે તે સરળતાથી રિએક્શન પણ કરી શકે છે. એટલા માટે આપણે કહી શકીએ છીએ કે આલ્કોહોલને વિસ્થાપિત પણ કરી શકે છે. અને સરળતાથી તમારી જે જવાબની પ્રોસેસ છે આગળ વધે તો શું થાય તો કે આ બંધનું એક રીતે બનવું કોની સાથે તો કે CH3 સાથે, અને CH3નું O સાથેનું જે બંધ હોય તે તૂટવાની ક્રિયાની શરૂઆત થવી. એટલે કે આ રીતે હું લખી દઉં 2 વડે ડોટેડ, એટલે ડોટેડ લાઈન તૈયાર કરી એટલે મધ્યસ્થી મેં બનાવ્યું. ઓકે, કે જેને કારણે આપણે સમજી શકીએ. એટલે સરળતાથી આપણે સમજવા માટે મધ્યસ્થી બતાવ્યું કે એક બંધ બની રહ્યો છે, એક બંધ તૈયાર થાય છે. આવું આપણે SN2 માં બતાવીએ છીએ કે જેને કારણે આપણે સરળતાથી કહી શકીએ છીએ એક જ ક્ષણે બંને ક્રિયા થાય, બંધ તૂટવાનું અને બંધ બનવાનું. અને ફાઇનલી બંધ તૂટે છે. ફાઇનલી બંધ તૂટીને સ્વાભાવિક છે એક તરફ બનશે CH3I અને બીજી તરફ બની જશે CH3CH2OH. સ્વાભાવિક છે ને કે તમારી નિપત કંઈક આ રીતે મળી જાય. ઓકે, હવે વસ્તુ ક્લિયર એટલી રાખજો કે વિસ્થાપિત કાર્બનની પ્રકૃતિ કઈ રીતે ઓળખી શકાય. નંબર 1 તમારા મગજમાં સવાલ હોઈ શકે છે કે આયોડાઇડ ઓકે સમજાઈ ગયું કે કેન્દ્રાનુરાગી પ્રક્રિયા છે, પણ વિસ્થાપિત કાર્બનની પ્રકૃતિ એટલે શું? ચાલો એ વસ્તુ પણ હું ક્લિયર શબ્દ સાથે તમને કહી દઉં કે સમજો કે તમારી પાસે આ CH3I મળે છે તો એના અનુલક્ષીને વાત કરું કે દ્વિતીયક અથવા તો તૃતીયક આલ્કાઇલ સમૂહ છે. તો દ્વિતીયક અથવા તો તૃતીયક આલ્કાઇલ સમૂહો હાજર હોય ત્યારે શું થશે તો કે ત્યારે ન્યૂનતમ, સમજો ખાસ કાળજીપૂર્વક, ન્યૂનતમ આલ્કોહોલ સમૂહ ધરાવતા આલ્કાઇલ હેલાઇડ બનાવે છે. આલ્કાઇલ હેલાઇડ તરીકે અત્યારે આપણે આયોડિન લીધો છે એટલે સ્વાભાવિક છે કે આયોડાઇડ બનાવવાના છે. તો આલ્કાઇલ આયોડાઇડ અહીંયા બનાવવાના છે. ફરી એકવાર અને ક્લિયર શબ્દમાં મેં વિધાન લખ્યું છે કે પ્રાથમિક અને દ્વિતીયક આલ્કાઇલ સમૂહો જ્યારે આપણે સ્વાભાવિક છે કે હાજર કરાવ્યા છે, એને આપણે લીધા છે, તો સ્વાભાવિક છે ને કે એમાં ન્યૂનતમ આલ્કોહોલ સમૂહ ધરાવતા, ન્યૂનતમનો મતલબ છે જોઈ શકો છો તમે. ઓકે, ન્યૂનતમ આલ્કોહોલ ધરાવતા આલ્કાઇલ હેલાઇડ બનાવે છે. અને સ્વાભાવિક છે કે તમારી પાસે જે HI છે
જે પહેલા તબક્કામાં લીધો છે આપણે EHI એ વધુ માત્રામાં છે, વધુ પ્રમાણમાં હોય અને ઊંચા તાપમાને કરવામાં આવતી આ પ્રક્રિયા હોય તો ત્યારે ઇથેનોલ જે આપણે બન્યો છે ઇથેનોલ, તે ઇથેનોલ HI સાથેના વધારે પડતા રિએક્શનમાં આગળ વધે, એટલે બીજું સ્ટેપ તમારું આગળ વધે. જે આપણે નોર્મલી પ્રક્રિયામાં વાત કરીને આગળ વાત કરી તે મુજબ HI બીજી વાર રિએક્શન કરવા માટે તત્પર થાય આલ્કોહોલ સાથે. તો એ જ વસ્તુની વાત કરું છું કે જે આલ્કોહોલ તમે લીધો છે, બન્યો છે, કે જેની સાથે રિએક્શન કરશે વધુ પડતા HI જે છે તે. ઓકે, એટલે HIના અણુ ફરી એકવાર જે આપણે આલ્કોહોલ બન્યો છે એ ઇથેનોલ છે, તો ઇથેનોલ સાથે તે રિએક્શન કરશે અને જે પણ પ્રક્રિયા છે તેને ફાઇનલી રીતે આપણે ઇન્ટ્રોડ્યુસ કરીએ તો કંઈક આ રીતે તબક્કા નંબર 3માં હું તમને બતાવીશ કે જો તમારી પાસે બન્યો હોય CH3CH2OH કે જેની રિએક્શન ફરી એકવાર HX સાથે થાય, સોરી HX ન લખતા હું HI જ લખું કે જે આપણે લીધો છે. ઓકે, ચાલો તો શું થશે? સ્વાભાવિક છે કે બધી વસ્તુ તમે જાણો છો તે જ મુજબ, જે ક્રિયાવિધિ ઉપર થઈ તે જ મુજબ આ વસ્તુ તો પોસિબલ જ છે કે જેને કારણે CH3CH2O આ પ્લસ વીજભાર અહીંયા H છે, નીચે H જોડાઈ જશે અને આ આયોડિન ઉત્પન્ન થયો. હવે આ આયોડિનનું કામકાજ ફરી એકવાર જે હતું તેવી જ રીતે I- રિએક્શન કરશે CH3CH2 આ O આ H આ પ્લસ વીજભાર અને નીચે પણ H કે જે રિએક્શન કરીને તમારી પાસે રહેલા CH3CH2 I ઉત્પન્ન કરશે, સાથે H2O રિલીઝ કરશે. નિપજ પર ફોકસ કરજો કે તમારી પાસે બંને તરફના, ડાબી બાજુ હોય કે જમણી બાજુ હોય, બંને તરફના જે પણ આલ્કાઇલ સમૂહ હતો એ આલ્કાઇલ સમૂહોને અનુવર્તી રીતે નિપજમાં આલ્કાઇલ આયોડાઇડના સ્વરૂપમાં ફેરવી નાખ્યા છે. ક્લિયર? આલ્કાઇલ આયોડાઇડના સ્વરૂપમાં ફેરવી નાખે છે. તો અહીંયા આ વસ્તુ ખૂબ જ અગત્યની હતી કે જે રીતે આપણે પ્રક્રિયા સમજી કે જો આમાં વધુ માત્રામાં તમે નાખો છો તો તમારો તબક્કા નંબર 3 થાય છે. વસ્તુ એ પણ ક્લિયર રાખજો. જો વધુ માત્રામાં નથી રાખતા, HI વધુ માત્રામાં નથી, તો આ ત્રીજો તબક્કો પોસિબલ બનતો નથી. એટલા માટે ત્રીજા તબક્કાને પોસિબલ બનાવવો છે તો સ્વાભાવિક છે કે તમારે HI એક્સ્ટ્રા નાખવો પડશે રિએક્શન દરમિયાન, પ્રક્રિયા દરમિયાન. ક્લિયર? તો ખાસ કાળજીપૂર્વક તમારા વસ્તુને સમજવાની રહેશે. ચાલો, તો આઈ થિંક સો કે તમને આ બાબતો ખૂબ જ સરળતાથી સમજાઈ હશે કે જે વસ્તુ મેં તમને સમજાવી. તબક્કા કુલ 3 હતા અને 3 તબક્કા દ્વારા મેં તમને સમજાવવાની ટ્રાય કરાવી કે જેમાં પ્રક્રિયા કઈ રીતે પોસિબલ બને છે. ચાલો ફરી એકવાર આગળ વધું. આગળ વધતાની સાથે હું એ વસ્તુ મેન્શન કરવા માંગુ છું કે જેના કારણે તમે સરળતાથી સમજી શકો કે નિપજ ફાઇનલી કઈ મળશે. સર એ કહો, સમજો કે તમારી પાસે તૃતીયક સમૂહ હાજર હોય, મતલબમાં તૃતીયક હેલાઇડ હાજર છે. ઓકે, સમજો ખાસ કાળજીપૂર્વક. તમારી પાસે તૃતીયક સમૂહ હાજર છે એનો મતલબ એમ છે કે તૃતીયક હેલાઇડ હાજર છે. સર શું બોલે છે, નથી સમજ પડતી? ચાલો સર એક્ઝામ્પલ આપે. સમજો કે તમારી પાસે CH3 મતલબમાં તૃતીયક પ્રકારનો ઇથર હાજર છે, સોરી સી રહેશે, CH3 અહીંયા O એન્ડ ધેન ફાઇનલી અહીંયા પણ CH3. તો HI રિએક્શન થશે. સવાલ આપણે જ્યારે ઉત્પન્ન કરતા હતા ત્યારે બીજો તબક્કો કે જે I એન્ટર થવા માટેનો હતો ત્યારે શું વાત કરતા હતા? તો આપણે એવું વાત કરતા હતા કે આયન સૌથી ઓછા વિસ્થાપિત કાર્બન પર હુમલો કરશે. ચલો હવે એ જણાવો કે આ વિસ્થાપિત ઓછો છે કે આ વિસ્થાપિત ઓછો છે? સ્વાભાવિક છે કે આ CH3 ઓછો વિસ્થાપિત છે. અહીંયા તો 3 અલગ અલગ જોડાયેલા છે. જુઓ કે જેને કારણે જે આ I છે કોના પર હુમલો કરશે, કેની સાથે જોડાશે, કઈ રીતે બનશે, એ બધી જ વસ્તુ તમને કદાચ જવાબમાં મળશે અને હું જવાબ તરીકે લખું તો બનશે CH3OH પ્લસ CH3 કાર્બન સાથેની આ તૃતીયક પ્રકારનો કાર્બન જેમનો તેમ અને આ જોઈ ગયો આયોડિન. ફરી એકવાર જોઈ શકો છો અહીંયા તમે. અને સરળતાથી યાદ રાખવાનું કે જો તૃતીયક સમૂહ હોય ત્યારે તૃતીયક હેલાઇડ બનવાનો છે. ફરી એકવાર ક્લિયર શબ્દોમાં કહી દઉં છું, તૃતીયક સમૂહ હાજર હોય તો તમારી નિપજ તરીકે તમને તૃતીયક હેલાઇડ તમને
મળી શકે છે. ક્લિયર? તો ખૂબ જ કાળજીપૂર્વક અહીંયા બનતી આ બાબત તમારે યાદ રાખવી શકાય. જો તમે યાદ નથી રાખતા તો તમે સમજીને વસ્તુ ક્લિયર કરી છે હું માની શકું છું. હવે પ્રક્રિયાને સમજવા માટે આપણે જ્યારે વાત કરીએ છીએ તો ફરી એકવાર બીજા તબક્કામાં પાછો લઈ જાઉં છું કે જ્યાં આપણે નિપજ તરીકે CH3OH દૂર થવાની વાત કરીએ છીએ. ક્લિયર? ફરી એકવાર બીજા તબક્કામાં લઈ જાઉં છું. બીજો તબક્કો જોઈ શકો છો. તમે વાત કરી તે મુજબ રિએક્શન થાય છે, આયોડિન CH3 સાથે જોડાય છે, અહીંયા નથી જોડાતો કે જેને કારણે નિપજ CH3I મળે છે. પરંતુ જ્યારે આ નિપજ બનાવી ત્યારે એમાં CH3 સાથે ન જોડતા આપણે અહીંયા જોડ્યું છે. શું કારણ છે? એનું કારણ શું છે? તો એમ કહી શકાય વિદ્યાર્થી મિત્રો કે જ્યારે તમે દૂર થનાર CH3OH ની વાત કરો કે પછી જ્યાં તૃતીયક પ્રકારનો સમૂહ બન્યો છે અથવા તો તૃતીયકનો હેલાઇડ બન્યો છે તેની વાત કરો ત્યારે વધુ સ્થાયીતા કોની તૈયાર થશે? ત્યારે વધુ સ્થાયીતા CH3 અને કાર્બોકેટાયન જો તૈયાર થયો હોય ને તો આપણે બધા જાણીએ છીએ કે કાર્બોકેટાયનની જે પણ સ્થાયીતા છે એ કંઈક આ પ્રકારની છે કે તૃતીયક પ્રકારનો કાર્બોકેટાયન હોય તો સૌથી વધુ સ્થાયી છે. તો આ કાર્બોકેટાયનને કારણે અહીંયા તમને કાર્બોકેટાયન જોવા મળે છે. તેને જ કારણે આ આયોડિન તમારી આ પ્રકૃતિ સાથે જોડાય છે અને સરળતાથી પ્રક્રિયા SN1 પ્રકારની તમને પૂરી પાડે છે. ક્લિયર શબ્દમાં યાદ રાખજો. એટલા માટે જ મેં તમને વારંવાર યાદ રાખવા માટે એમ જ કહ્યું છે કે જો તૃતીયક પ્રકારનો સમૂહ હાજર છે તો તૃતીયક હેલાઇડ તમારો બની શકે છે. ક્લિયર? જો તમે તબક્કાવાર સમજવા માગતા હો તો તબક્કાવાર તમને સમજાવી દઉં કે સમજો કે તમારી સાપેક્ષ રિએક્શન જ્યારે થતી હતી ત્યારે રિએક્શનમાં સ્ટેપ નંબર 2 તબક્કા નંબર 3માં સ્વાભાવિક છે કે કંઈક આ રીતે પોસિબલ થતું હશે. જોઈ લેજો ખાસ કાળજીપૂર્વક કે તમારી પાસે તબક્કા નંબર 2માં આવા ન્યૂ બનશે ઓક્ઝાલાઇટ આયન. ઓકે, પ્રક્રિયા ધીમી રીતે થઈને બનાવશે શું? તો કે પ્રક્રિયા ધીમી રીતે આગળ વધશે અને સ્ટેબિલિટી હોય ત્યાં આગળ વધે. મેં વાત કરી તે મુજબ સ્ટેબિલિટી ક્યાં છે? સ્ટેબિલિટી તૃતીયક કાર્બોકેટાયનમાં છે કે જેને કારણે નિપજ આગળ વધીને CH3OH પ્રકારની થઈ જાય છે. CH3OH પ્રકારની થઈ જાય છે. આ બંધ તૂટી જાય છે. કાર્બોકેટાયન બનવું છે તૃતીયક પ્રકારનું, એટલા માટે આ બની જાય છે ફટાફટ અને પછી જે આયોડિન છે એ એન્ટર થાય આની અંદર અને તે એન્ટર ક્યાં થાય? આ કાર્બન પર એન્ટર થશે અને આ ફટાફટ એટલે કે ઝડપી પ્રક્રિયા થશે અને ઝડપી રિએક્શન થશે અને એ ઝડપી રિએક્શનને કારણે ફટાફટ તમને નિપજ બની જશે CH3 અને અહીંયા જોડાઈ જશે આયોડિન. જોઈ શકો છો તમે. ફરી એકવાર ક્લિયર શબ્દમાં બોલું છું. ક્રિયાવિધિ જે સમજી એ પણ તેનું એક અગત્યનું સ્થાન હતું કે જેમાં વિસ્થાપિત કાર્બનની પ્રકૃતિ જોવાની હતી. અહીંયા જે જોવાની વસ્તુ આવી એ તૃતીયક પ્રકાર દ્વિતીયક પ્રકાર છે. તો અહીંયા કાર્બોકેટાયન જે બને છે તેની સ્ટેબિલિટીની વાત કરીએ છીએ આપણે અને એ સ્ટેબિલિટી મુજબ જોવા જઈએ તો તૃતીયક અને દ્વિતીયકની સ્ટેબિલિટી પ્રાથમિક કરતાં વધુ હોય છે. એટલા માટે તેની સ્ટેબિલિટી મુજબ આપણે કામકાજ વિચારવું પડે. ક્લિયર? ચાલો ફરી એકવાર આપણે બધી વાત જે કરી તે આપણે આલ્કાઇલ પ્રકારે કરી છે. શું તમે એરાઇલ પ્રકારે વિચારી શકો છો? ચાલો એરાઇલ પ્રકારે પણ થોડીક એવી દૃષ્ટિકોણથી વિચારી લઈએ. ચાલો એરાઇલ પ્રકારનો દૃષ્ટિકોણ થોડોક યુઝ કરીએ કે જે તમારી પાસે હોય તો સમજો કે તમારી પાસે એનિસોલ છે. એનિસોલનું સ્ટ્રક્ચર તમને યાદ હોવું જોઈએ. OCH3 એનિસોલ છે. ચાલો તમારી પાસે જ્યાં એનિસોલ જેનું નામ શું છે? એનિસોલ છે. તમે H+ની હાજરી આપો છો મતલબમાં પ્રોટોનાઇઝ દ્વારા તમે ઓક્ઝોનેમાઇન બનાવવાની વાત કરતા હો તો સ્વાભાવિક છે કે તમારી પાસે રહેલા એ ઇથર સંયોજનની અંદર ઓક્સિજન જે છે એ સરળતાથી પ્લસ ચાર્જ બનશે અને H જોડાઈ જશે. અને પછી આયોડિનની વાત કરી દઉં એટલે I- એન્ટર થાય અને I- એન્ટર થાય તો થોડી વાર પહેલાં જ મેં વાત કરી છે કે આ CO બંધ તો તૂટવાનો જ નથી. તો સ્વાભાવિક છે કે CH માં રૂપાંતર પામશે.
આ છૂટો પડશે એટલે સ્વાભાવિક છે કે આ એન્ટર થશે. ક્લિયર? કેમ કે આ બંધના ઇલેક્ટ્રોન અહીંયા જવાના છે. એટલે આ જે આઈ છે એ સરળતાથી CH3 સાથે જોડાય એટલે બની જાય CH3 આઈ. ફરી એકવાર ક્લિયર શબ્દમાં બોલી દઉં છું કે તમારી પાસે જે પણ આ CO બંધ છે એ તૂટવાની પોસિબિલિટી છે જ નહીં. ક્લિયર? એટલે તમે જ્યારે પ્રક્રિયા આગળ વિચારો છો તો કંઈક આ રીતે તમારે વિચારવી પડશે. અને ફિનોલ સંયોજનો જે પણ છે તે ફાઇનલી તમને આ રીતે મળતા હોય છે. પણ ફિનોલ સંયોજનની આગળ HX સાથેની જે પણ પ્રક્રિયા છે એ પોસિબલ બનતી નથી. એનું કારણ શું છે કે તમારી પાસે જે આ કાર્બનની પ્રકૃતિ છે એ કાર્બનની પ્રકૃતિ સામાન્ય sp2 પ્રકારનું સંકરણ ધરાવે છે. એટલે કે જે આ CO બંધ છે એ CO બંધ સામાન્ય રીતે આંશિક દ્વિબંધની પ્રકૃતિ ધરાવે છે. કેવું ધરાવે છે? આંશિક દ્વિબંધની પ્રકૃતિ ધરાવે છે કે જે વધુ સ્ટેબલ છે, તેમ કહી શકાય કે વધુ સ્થાયી છે, કે જેને કારણે જે કાર્બન છે તે કેન્દ્રાનુલગી વિસ્થાપન પ્રક્રિયા દ્વારા આપણે દર્શાવી શકાતી નથી. મતલબમાં તેનું આપણે વિસ્થાપન કરી શકતા નથી. ક્લિયર? ચાલો, તો આ પ્રક્રિયા જે સમજીને તેના દ્વારા આપણે ફાઇનલી સમજી ચૂક્યા કે CO બંધ કઈ રીતે તૂટે છે. ફરી એકવાર હું ફોકસ કરાવીશ થોડીક એવી રિએક્શન ક્રિયાવિધિની છે તેમાં. ક્રિયાવિધિના તબક્કામાં કે જે બીજો તબક્કો છે જેમાં SN2 પ્રક્રિયા વિધિ થાય છે. ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, જે પણ આયોડિન જોડાય છે એ આયોડિનની ભૂમિકા અહીંયા ખૂબ જ વધુ છે અને ખૂબ જ સારી રીતે તમને સમજ હોવી જોઈએ. જો તમે પ્રાથમિક કે દ્વિતીયક પ્રકારના આલ્કાઇલ સમૂહની વાત કરતા હો, પ્રાથમિક કે દ્વિતીયક પ્રકારના આલ્કાઇલ સમૂહની હાજરીની વાત કરતા હો ત્યારે ન્યૂનતમ આલ્કોહોલ સમૂહ, ન્યૂનતમ આલ્કાઇલ સમૂહ, સોરી માય મિસ્ટેક, આલ્કોહોલ ન લખી શકતા, આલ્કાઇલ સમૂહો ધરાવતા જે પણ આલ્કાઇલ હેલાઇડ જે છે તે બનશે. આલ્કોહોલ ન લખતા આલ્કાઇલ સમૂહ છે. ઓકે, થોડી એ મિસ્ટેક મેં લખવામાં કરી છે, બોલવામાં પણ ચોક્કસ ડેફિનેટલી કરી હશે, પણ થોડુંક સમજી લેજો. ચાલો, એટલે શું સમજવાનું છે તો કે પ્રાથમિક અને દ્વિતીયક આલ્કાઇલ સમૂહો હાજર હોય ત્યારે ન્યૂનતમ આલ્કાઇલ સમૂહ ધરાવતા આલ્કાઇલ હેલાઇડ બને છે. ન્યૂનતમ કયો છે? દેખાય છે તમને CH3 ન્યૂનતમમાં જ છે, આમાં વધુ છે એટલે ન્યૂનતમ જે સંખ્યા તમને દેખાય કાર્બનની, ત્યાં આયોડિન જશે. ટૂંકમાં એવું કહી શકું. ક્લિયર? ચાલો, પરંતુ જે તૃતીયકની વાત કરું છું તો અહીંયા એક કોન્સેપ્ટ અલગ છે. ખરેખર CH3I બનવું જોઈતું હતું પરંતુ એવું નથી બનતું. એનું પાછળનું રીઝન મેં તમને બતાવ્યું કે અહીંયા કાર્બોકેટાઇન બને છે. શું બને છે? કાર્બોકેટાઇન. અને તેને કારણે જ આખી એક સ્ટેબિલિટીને જોવામાં આવે છે અને સ્ટેબિલિટીને અનુલક્ષીને આપણે વાત આગળ કરીએ છીએ. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? ચાલો, તો આજના દિવસમાં આપણે શું સમજ્યા તો કે CO બંધનું તૂટવું. ચાલો, નેક્સ્ટ લેક્ચરમાં આપણે સમજી જઈશું લાસ્ટ પોર્શન આ ચેપ્ટરનો, એટલે કે રાસાયણિક ગુણધર્મની અંદર ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા વિશે. ચાલો, ત્યાં સુધી મને રજા આપો. હું છું તમારો મેન્ટોર શિક્ષક હિમાંશુ સરદારા સર. જો કોઈ પણ કન્ફ્યુઝન હોય તો મને કોમેન્ટ કરીને પૂછી શકો છો, જણાવી શકો છો તમારા સવાલોને. ચોક્કસ ડેફિનેટલી તમને તમારા આન્સર મળી જશે. ચાલો, થેન્ક યુ સો મચ.